હલો હેલો ભૈલું, કેમ છે? કાકી. હેલો, હા કેમ આવા અવાજો કાઢ? હમણાં ઉઠી? હા, હમણાં ઉઠી. હવે જો આને બોખલાઈ દઉં. હં? એવું બધું ના કરશો. ના તું જવું. તમે શું કરો છો? બે મારે આજે તો બહુ લોચો પડી ગયો. તું તો ઊંઘી ગયેલી. હા, તો શું થયું? હું આજે આવ્યો ને સવારે તો એકચ્યુઅલી શું થયેલું, મેં નીકળ્યો પેલી સુશીલાને મળવા. તે હું સ્કૂટર લઈને જતો હતો તો અચાનક બ્રેક ફેલ થઈ એટલે પછી તો ગાડી લસરીને સીધી ડિવાઈડરને અથડાઈ. હું ઉછળીને પડ્યો પછી બેભાન થઈ ગયો. પછી થોડીક વખત રહીને ભાનમાં આવ્યો. લોકો આયા, લોકોએ મને ઉઠાડ્યો. ઉઠો કરી પાણી છાંટ્યું. ખબર પડી પગ તૂટી ગયો મારો. પછી બધા ભેગા થઈને મને દવાખાને લઈ ગયા. દવાખાને એક્સરે કઢાયો, પછી બ્લડ રિપોર્ટ કઢાયો. ડોક્ટરે એવું કીધું છે કે લગભગ 2 મહિના સુધી તમારે રેસ્ટ કરવો પડશે. બહુ ખરાબ થયું. આ બધી વાત બરાબર. આ સુશીલા કોણ છે? મેં કીધેલું હલો, કોણ છે આ સુશીલા? કોણ છે? કોઈ નહીં લી. કાકાએ પહેલા જ મને ઈશારો કરેલો કે જો તમે કેટલા પોઝેસિવ છો કાકા માટે, બધું સાઈડ પર મૂકીને આ સુશીલા વાળો પોઈન્ટ તમે પકડશો. એમને ખબર હતી એવી. હોશિયારી મારત ખોટી. એવું બાકી હમણાં ઉઠી નહીં હા, હવે થાકી ગઈ છું. તો તાકી જ જાય ને. પણ સાચે પેલું કોઈ આ સુશીલા વાળું કશું છે નહીં ને? અલા નથી લી. હવે તું તો સિરિયસ ક્યાં થઈ જાય છે? દર વખતે આવા ટોપિક પર તું હંમેશા ભૂલ જ ખાઈ જાય છે. ખબર છે? લાસ્ટ વીકમાં હું થયેલું, મને હિચકી આવી ને, મને અચાનક હિચકી આવી તો આ શું બોલી કે કઈ ચુડેલ તમને યાદ કરે છે. એટલામાં જ મારી સાસુનો ફોન આવ્યો. મને આ ટોપિકમાં ખબર નહીં, તારું મારું ધ્યાન મેચ જ નહીં થતું. મમ્મી માટે ના બોલશો. તમને તો છે ને આ દશેરાના દિવસે દિવાસળી ચાપી દઈશ. દસરાના દિવસે દિવાસળી ચાપી દઈશ. ઓકે જો. ચાલો,